મસ્ત મજાની પિંકી પિંકી સાડી પહેરી છે ને આજે. કે પ્રહલાદ છે એ રાક્ષસ કુળના હતા. જ્યારે એમના માતા ગર્ભવતી હતા ને તો એમણે હલનચલન બંધ કરી દીધું હતું ઘર. ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સો આજે અમે લોકો જઈ રહ્યા છે ગાંધીનગર. આજે ખુશીની બેબી શાવરની ઇવેન્ટ છે. તો મેડમ ગુડ મોર્નિંગ. હેતલબેન આવ્યા હતા રેડી કરવા માટે, એ પણ અત્યારે નીકળી રહ્યા છે. મસ્ત મજાની પિંકી પિંકી સાડી પહેરી છે ને આજે. ને પિંક પિંક મેકઅપ બી કર્યો છે. પ્રમોશન નથી બરાબર, બટ જે ફેક્ટ છે ને કહું છું, મસ્ત મજાનો મેકઅપ કર્યો છે હેતલબેને. મસ્ત મજાની જ્વેલરી પહેરી છે સુવર્ણ આર્ટ જ્વેલરીમાંથી, ને આ સાડી વેર કરી છે JJ5 ફેશન. આઈ તું JJ5 ત્યારથી ફેમસ છે. ભલે હું વસ્ત્રકાયાની ઓનર હોય બરાબર, મારા મેરેજ ટાઈમે પણ અમે JJ5 ના આઉટફિટ પહેર્યા હતા. શું કહેવું નહીં કે હા, મારા ખુદના બી આઉટફિટ ત્યાંના જ હતા. અને જો તમારે કપલ આઉટફિટ લેવા હોય તો તમે JJ5 ની મુલાકાત લઈ જ શકો છો. અને બહુ જ મસ્ત સાડી છે બરાબર. મને એક જ નજરે ગમી ગઈ, બીજી બે ત્રણ ગમી છે બહુ. મને બી આ જ ગમી હતી, એક પર્પલ હતી પણ મને આ વધારે ગમી. હા, એ પછી પાછળ બધી ઇવેન્ટ્સ છે તેમાં હું પહેરીશ તો તમને લોકોને ગાઈસ બતાવીશ. રશ્મિ કુમારી અમારા આવ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા રશ્મિને અમારા જોડે રહીને ગુડ મોર્નિંગ જોડે જય શ્રી કૃષ્ણ બોલવાની આદત પડી ગઈ. શું ઘરે બી કહીએ જ છે અમે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે જય યોગેશ્વર? ના, જય શ્રી કૃષ્ણ કહીએ. ઓકે, તો ચલો ગાઈઝ, અમે ચલો ઓલરેડી જઈએ. બહુ જ લેટ છે. પણ સચિનભાઈ નું સાઉન્ડ છે ને એટલે મને જરાય ટેન્શન નથી, 1% મને ટેન્શન નથી બરાબર. એ મારે જઈને ખાલી માઇક લઈને બોલવાનું સ્ટાર્ટ કરવાનું, કારણ કે સચિનભાઈને બધું ખબર જ છે કે સાઉન્ડ બી હશે એમની પાસે, પ્લે કરવાની છે બધી જ વસ્તુઓ એમનું રેડી જ હશે બરાબર. એટલે અને સચિનભાઈ અમે એવું થયું એક જોરદાર વાત કહું બરાબર, ભલે લેટ થાય છે પણ આ વાત કેવી જરૂરી છે. હેતલબેનને એવું કીધું રાત્રે સચિનભાઈ કે અલાર્મ મૂકી દે, કે ના ના એ તો ખુશીબેન ફોન કરે દે. ખુશીબેન જો ના ઉઠે ને તો કે બધા પાછળ કે મોડું થઈ જશે. ઓલમોસ્ટ તને ઉઠાડી. હા, અને એમ કીધું કે સચિનભાઈ કે ખુશીબેન તો આઈને માઇક પકડીને ઉભા રહી જશે ને મારું સાઉન્ડ જ રેડી નહીં હોત, શું કરશું? સારું થયું અલાર્મ મૂક્યું. અને ગાઈઝ નિકેશે સવારમાં મને ટેન્શન વધારી દીધું. ગળામાં એમની ચેન જ નહીં. મેં કીધું ઓય તાર ચેન ક્યાં ગઈ, ચેન ક્યાં ગઈ, નહીં નીકળે સર. એ ટેન્શનમાં જોયું તો બેડ ઉપર જ પડી હતી. ચાલો જઈશું. યસ, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ એનવાય સિનેમા. અને એનવાય સિનેમા આઈ થિંક સો, હા ખબર છે શું વાત આમ ગમે એનો મૂવી ગમે, એની એક્ટિંગ ગમે, પછી મીન્સ પછી મીન્સ ગમે એમ. એની પર્સનાલિટી કંઈક અલગ છે. એનું કામ બહુ સારું છે. બુક મેટર નથી કરતો, કામ જ મેટર કરે. તમે કેવું કામ કરો છો, શું કહેવું? યસ, એટલે તમે પછી પૂછી રહ્યા હતા એનો હું આન્સર આપી રહી છું. ફાઇનલી આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર. શું નામ છે? પ્રિયાંશી. વાહ. પટેલ પરિવાર તરફથી આ શ્રીમંત સંસ્કારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે બધા ભેગા થયા છે શ્રીમંત સંસ્કાર માટે. અને સૌથી પહેલા જેની તમે બધા અને હું રાહ જોઈ રહ્યા હતા એ આજના બ્યુટીફુલ કપલ, અને સૌથી સ્પેશિયલ જે માતા બનવા જઈ રહ્યા છે પ્રિયાંશી બેન, એમની બધા જ રાહ જોઈ રહ્યા હતા. અને અમનભાઈ આપણા વચ્ચે આવી રહ્યા છે. ઘડતરની વાત. કુળદેવી અને કુળ દેવતાના વર્ષે દિવ્ય આશીર્વાદ. આ નવ જીવન બનશે ઘરનો કુળ દીપક. વક્રતુંડ મહાકાય. કારણ કે બધાને ખબર હશે કે પ્રહલાદ છે
એ રાક્ષસ કુળના હતા. લોકો જો એવું વિચારતા હોય કે કૂવામાં હોય તો હવાડામાં આવે, પણ એ વસ્તુ સાચી છે નહીં. કારણ કે આપણી પાસે અત્યારનો કોઈ નવો દાખલો નથી, વર્ષો જૂનો છે, બરાબર. જેમ આપણે પ્રહલાદનું મેં તમને ઉદાહરણ આપ્યું, એવા ઘણા બધા ઉદાહરણો છે કે મહાવીર સ્વામી જ્યારે એમના માતા ગર્ભવતી હતા ને, તો એમણે હલનચલન બંધ કરી દીધું હતું ગર્ભમાં. તો એમની માતા એવું વિચાર્યું કે મારા બાળકને શું થયું હશે, મૃત્યુ પામ્યો હશે. તરત જ એમણે લાત મારવાનું ચાલુ કર્યું હતું પેટની અંદર. એમણે, એટલે કહેવાય છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે બધું સાંભળે છે, સમજે છે અને બધી જ લાગણીઓને ફીલ કરે છે. કે આજે જે પણ પ્રિયાંશીબેન ફીલ કરશે એ બધી જ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન પુત્ર હનુમાન કી જય. जय कबीर सति मुंडो कवचा कन गुर्जित केसा हाथ पत्र ध्वजा विराजे कांधे पूजित देव साचे शंकर सुमन केसर निरंतर देव प्रताप महाजगवंदन विद्यामान गुणी अतिप्रभुता राम लखन सीता बल बलिया निकट रूप धरे रंग चरावा भीम रूप धरे असुर संहारे रामचंद्र के काज सवारे आए सती मन लखन जी आए मनोरथ सगाए अस कहि श्री मुनि जन लगावे हनुमान की बोलो मियां मात की नमः पार्वते पते हर हर महादेव ડાન્સ પરફોર્મન્સ સરસ મજાનું પ્રિયાંશીબેન લઈને આવી રહ્યા છે. તો સૌથી પહેલા જોરદાર તાળીઓ પાડી દો પ્રિયાંશીબેન માટે. જોરદાર તાળીઓ. दुआएं दो तुझको मैं आँखों में बसाए तू चांद तारों को चांद चांद
આરતી માટે ખરેખર મને એવું લાગ્યું કે ચાવી પેલી ફેરવીને ડોલ મૂકી દીધી હોય ને એવું ખરેખર એવું ફીલ થતું હતું નહીં બેટા જોરદાર તાળીઓ પાડી દો કલાકારો માટે જોરદાર તાળીઓ પાડો જોરદાર તાળીઓ પાડી સચિનભાઈ તમે તો ક્યાં ગઈ લે બેટા જો તારા ટેલેન્ટ સાંભળો એના ટેલેન્ટ પ્રમાણે આ કશું જ નથી ગોડ બ્લેસ યુ આવી ગયો છે કીર્તન વિનર છે સેકન્ડ રાઉન્ડનો छोड़ दिए तो चॉकलेट बड़े सर म्यूजिक प्ले करो बेटा डांस करो सर डांस करो अरे सर को लागे डांस करवानी बहुत रही है फरीदी बनाओ ऐसे भी सोचो क्यूट एंड कलरफुल કે લગ્ન કરવાનો ફાયદો શું કઈ ફાયદો નથી સર શું નામ છે તમારું હસમુખભાઈ તમારું નામ આટલું સરસ છે હસમુખભાઈ તમે હસમુખ છો બરાબર અને તમે એમ કહો છો કઈ ફાયદો નથી કેટલા વર્ષ થયા લગ્નને 97 માં લગ્ન થયા ઓકે એટલે 30 આસપાસ ખરા મેમ ક્યાં છે મેમ તમારા ભાઈ ક્યાં છે હસમુખભાઈના ઘરેથી ક્યાં છે મેમ આ સર એવું કહે છે કે લગ્ન કરવાનો કોઈ ફાયદો નહીં તમે ખાવા પીવાનું નહીં આપતા એમને ના પાડે છે ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવે સર હમણાં નવા લગ્ન થયા લાગે એટલે જ સર આવો જાઓ એકવાર ચાલુ થાય પછી બંધ નહીં થતી બેંકમાં લાગતા નહીં હો પૂછી લો એટલે બિચારા બધા ભાઈઓ ચૂપ છે બરાબર કે અહીંયા કઈ બોલવું નથી નહીં તો ભાઈ ઘરે જઈને હસવાનું
જશે. લાગે છે કે બહુ વહેલો જન્મ લઈ લીધો. હા વેલો લઈ દીધું એ વાત કરવાના મળ્યા ડાન્સ કરવા ના મળ્યો. મ્યુઝિક પ્લે કરો, આપણે બા જોડે ડાન્સ કરીશું. કરાવીને બહુ બધો પ્રેમ આપતા જજો. એ ભેગા થયા છે બરાબર. આજે મેમના ફેસ ઉપર તમે સ્માઈલ જોશો ને એના પરથી જ ખબર પડી જશે કે કેટલા ખુશ છે. તમે અંતરના ઊંડાણથી અહીંયા જે પણ કંઈ વાતચીત થઈ રહી છે એને સાંભળવાની છે. તમારી માતા સાથેના જેટલા પણ પળ હોય એને તમારે ફીલ કરવાના છે. એ જ સમજી શકે છે જે પોતે જ્યારે મા અને પિતા બને છે કે મા બાપ જે આપણા માટે કરી શકે ને એ બીજું કોઈ નથી કરી શકતું. મરવા માટે તો કોઈ રહ્યા હશે, પરંતુ કહેવાય છે કે મારી કાળી કેરી એના સેક્રિફાઈસ માટે આપણે સૌ એમના આંખોમાં પિતા બનવાની ખુશી જોઈ રહ્યા છે. શું કહેવાય છે કે પિતા બનવાનું અને પિતા પછીનું જે સ્ટ્રગલ છે ને એ શું છે. સાથે આજના મારા શબ્દો ને તમે વધાયા એના માટે બધાનું પહેલા તો થેન્ક યુ સો મચ. ભાઈએ મને ઇન્વાઇટ કરી તો ફર્સ્ટ થેન્ક્સ તમને છે બરાબર.